અસ્સલામુઅલૈકુમ। આપણે ધોરણ 9ના ચેપ્ટર 1.1 માં આગળના બીજા બે દાખલા જોઈશું, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3। તો ચલો દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો। તો સૌપ્રથમ આપણે નક્કી કરી લેવાનું કેટલી સંખ્યા શોધવાની છે, તો કે 6। તો એ 6 ને આપણે એક સાથે સરવાળો કરીશું। તો 6 + 1 બરાબર કેટલા મળી જશે આપણને? 7। હવે 7 ને શું કરીશું કે આની જોડે પણ ગુણીશું, આની જોડે પણ ગુણીશું। તો પ્રથમ સુધી ગુણી કાઢીએ। 3 × 7 બરાબર 3 + 21। આપણને આ પહેલી સંખ્યા મળી ગઈ। હવે બીજી 4 વડે જોઈએ તો કે 4 × 7 તો 4 + 28 બરાબર। હવે આ બંને વચ્ચેની આપણે સંખ્યાઓ લખી લઈશું। તો બંને વચ્ચેની સંખ્યા કઈ કઈ થશે? તો કે 22 23 24 25 26 27 અને બસ પતી ગઈ। 27 સુધી 6 સંખ્યા શોધવાની છે। 1 2 3 4 5 અને 6। તો આપણને આ 6 સંખ્યાઓ મળી ગઈ। તો આપણે હવે જવાબ લખીશું એનો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા 22 23 24 25 26 અને 27 છે। અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે। હવે દાખલા નંબર 3 ની બાજુ જઈશું। તો દાખલા નંબર 3 માં શું કહે છે? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો। સમય સંખ્યા શોધો। તો આના જેમ જ અહીંયા આગળ આપણે 6 શોધવાની હતી, તો અહીંયા આગળ આપણે કેટલી શોધવાની છે? 5। તો એને પણ એવું કરીશું 5 + 1 બરાબર 6 બરાબર। હવે આપણે જોઈશું આગળ। તો આને ગુણીશું 3/5 ને કેટલા વડે ગુણીશું? 6 વડે। તો ગુણ્યા 6 ગુણ્યા 6 તો અહીંયા કેટલા થઈ જશે? તો કે 3 × 18 અને નીચે થશે 6 5 × 30। તો આપણને આ પહેલી સંખ્યા મળી ગઈ। એ જ રીતે હવે આપણે બીજી સંખ્યા શોધીશું। બીજી સંખ્યા છે 4/5। તો બંનેનો ગુણાકાર આપણે 6 સાથે કરીશું। તો 6 અહીંયા પણ 6 બરાબર 4 × 24 અને છેદમાં 5 × 30। તો આપણને આ બીજી સંખ્યા પણ મળી ગઈ। હવે આપણે આની વચ્ચેની સંખ્યાઓ લખી દઈએ। તો અહીંયા 18/30 છે, તો એની આગળ શું થશે? તો કે એની આગળ થશે 19/30 બરાબર 20/30 21/30 22/30 અને 23/30 બરાબર। જો આપણને 5 સંખ્યા માંગી હતી તો 5 સંખ્યાઓ મળી ગઈ, 1 2 3 4 અને આ 5। તો હવે આપણે જવાબ લખી દઈશું કે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા 19/30 20/30 21/30 22/30 અને 23/30 છે। અહીંયા આપણા ચેપ્ટર નંબર 1.1 ના દાખલો 2 અને 3 પૂરા થાય છે।